અત્યારે બાળકોની બોર્ડની એક્ઝામ ચાલુ છે અને એક્ઝામની અંદર જો બાળકોને 1 થી 2 ટુકડો આ સુખડી બનાવીને આપીને તો બાળકોના મગજનો વિકાસ પણ વધારશે, યાદશક્તિ પણ બાળકોને વધશે અને જે પણ વાંચેલું હશે ને એ પણ યાદ રહેશે. તો જરૂરથી તમારા બાળકોને પણ બનાવીને આપજો. એકદમ હેલ્ધી પણ છે અને એટલી મસ્ત લાગશે, પોચી રૂ જેવી પણ છે. તો આજે આપણે બાળકોની યાદશક્તિ વધારવા માટે પંચતત્વ સુખડી બનાવી લઈશું. તો એના માટે એક વાસણની અંદર 1 કપ જેટલા કાચા સિંગદાણા એડ કરી લઈશું. હવે સિંગદાણાને આપણે લો ગેસની ફ્લેમ પર 5 થી 6 મિનિટ સુધી શેકી લેવાના છે. તમારી પાસે ઓવન હોય કે એર ફ્રાયર હોય તો તમે એની અંદર પણ શેકી શકો છો. ખાલી આપણે ફોતરા કાઢવાના છે એટલા જ ગરમ કરવાના છે, વધારે પડતા એને બ્લેક નથી કરવાનો. તો થોડા આ રીતે ઉપર રેડ ટપકા જેવું થઈ જશે ને એટલે સિંગદાણા શેકાઈ જશે. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે જેથી એકદમ સરસ રીતે બધા સિંગદાણાને છે ને આ રીતે શેકાઈ જાય. અને આ રીતે 2 થી 3 દાણાને ચેક કરી લેવાનું. ઇઝીલી ગરમમાં જો ફોતરા નીકળી જતા હોય ને તો બધા સિંગદાણા આપણા સરસ રીતે શેકાઈ ગયા છે. તો બસ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એને થોડા એવા ઠંડા કરી લેવાના. હવે ઠંડા થઈ જાય ને એ પછી આપણે ઘરમાં રહેલા કોઈ પણ કોટનના કપડાની ઉપર આ સિંગદાણાના દાણાને આપણે કાઢી લઈશું. તો આ રીતે પણ તમે એના ફોતરા કાઢી શકો છો. જો તમને ફાવે તો ગરમ હાથની મદદથી મસળીને પણ તમે કરી શકો છો. અને આ રીતે તમે ગરમ હશે ને કપડાની અંદર એડ કરશો ને તો પણ ફોતરા ઇઝીલી નીકળી જશે. ફક્ત 1 થી 2 મિનિટ આ રીતે મસળશો ને એટલે એકદમ બધા સિંગદાણાના ફોતરા આપણા અલગ થઈ જશે. તો તમે જોઈ શકો છો, હું તમને એનું રિઝલ્ટ બતાવીશ કે આ રીતે ગમે તે એટલા સિંગદાણાના ફોતરા કાઢવા હશે ને તો એકદમ ઇઝી થઈ જશે તમારું કામ. એક દાણાના કે હાથની મદદથી મસળીને તમારે નહીં કાઢવા પડે. તો બધા દાણાના ફોતરા નીકળી ગયા છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ફોતરા નીકળીને બધી સિંગ છે ને એ ક્લીન થઈ ગઈ છે. તો હવે આપણે કોઈ પણ ઘરમાં રહેલો આ રીતે જારો લઈ લેવાનો કે મોટા આ રીતે હોલવાળું વાસણ લેવાનું અને એની અંદર આપણે હલાવતા રહીશું ને એટલે બધા ફોતરા નીચે આવી જશે અને સિંગદાણા અલગ થઈ જશે. તો આ રીતને આપણે સિંગ જોઈએ છે. તો સિંગના દાણા બધા જ મેં આ રીતે અલગ કરી દીધેલા છે. તો મેં અહીંયા છે ને 1 કપનું માપ લીધું છે. જો તમે વધારે ઓછી જેટલી બનાવવાની હોય ને એ રીતે તમારે સિંગનું માપ લઈ લેવાનું. તો હવે દાણાને અલગ કરી દીધેલા એને મિક્સર જારમાં એડ કરી લઈશું અને અડધો કપ જેટલા અહીંયા મેં સફેદ તલ લીધા છે. તલ અહીંયા મેં કાચા જ લીધા છે. તમારે શેકવા હોય તો થોડા તમે શેકી પણ શકો છો. અને હવે કાજુ અને બદામ બંને થઈને મેં અહીંયા 1 કપ જેટલું લીધું છે. આની અંદર તમે ક્વોન્ટિટી વધારે ઓછી કોઈ પણ જે તમારા બાળકોને વધારે પસંદ હોય તમે વધારે ઓછું કરી શકો. પણ આ રીતે બધું માપ રાખશો ને તો સુખડી છે ને એવરેજ એટલી મસ્ત બનીને તૈયાર થઈ જશે. હવે એને 1 થી 2 વખત પલ્સના મોડ પર દાણેદાર પાવડર તૈયાર કરીશું. જો તમે વધારે એનું પીસશો ને તો બદામ અને કાજુ એ બધી વસ્તુ જે છે ને એકદમ ફાઇન થઈ જશે અને બદામમાંથી સિંગદાણામાંથી બધામાંથી તેલ રિલીઝ થશે. એટલે પલ્સના મોડ પર પીસવાનું છે. અને 1 કપ ભરીને અહીંયા ઘી લઈ લઈશું. ઘીને સરસ રીતે મેલ્ટ કરી લઈશું. ઘી મેલ્ટ થઈ જાય ને એટલે 1 કપ જેટલો ઝીણો સમારેલો ગોળ એડ કરીશું. હું વધારે પડતી અહીંયા સ્વીટ સુખડી નથી બનાવી રહી. જો તમારે થોડી વધારે ગળી કરવી હોય ને તો તમે 1/4 કપ જેટલો ગોળ પણ લઈ શકો. તો આની અંદર કોઈ પણ કોલ્હાપુરી ગોળ, દેશી ગોળ જે પણ તમારી પાસે અવેલેબલ હોય ને એ તમે લઈને સુખડીને બનાવી શકો. તો આ રીતે ઝીણો ગોળ એડ કરીને મિક્સ કરતા રહેવાનું. હવે આપણે ગોળનો પાયો નથી લેવાનો. બસ ગોળમાં નાના બબલ્સ થવા લાગે અને ગોળ ફૂલવા લાગે ને એ રીતે કરવાનો છે. હું તમને આગળ બતાવીશ. તો આ રીતે ગોળને પહેલાં તો લો ગેસની ફ્લેમ પર મેલ્ટ કરી લેવાનો. ગોળના મોટા નાના જરાય ટુકડા ના રહેવા જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે એકદમ સરસ એવી ગોળની સ્લરી તૈયાર થઈ ગઈ છે. ગોળના નાના મોટા ટુકડા નથી. હવે 1 જ 2 મિનિટ માટે ગેસની ફ્લેમ આપણે હાઈ કરી લેવાની અને આ રીતે હાઈ ગેસની ફ્લેમ પર ગોળ હળવો થઈ જશે અને ફૂલીને ઉપર આવી જશે. તો આ રીતે ગોળ ફૂલવા લાગે ને એટલે ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દેવાની. એની અંદર પહેલાં આપણે 1 મોટી ચમચી જેટલા ખસખસના બી એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. કેમ કે ઘી અને ગોળ ગરમ છે ને એટલે ખસખસના બી જે છે ને અંદર મસ્ત ક્રિસ્પી થઈ જશે. હવે આપણે જે દળેલો પાવડર હતો ને કાજુ, બદામ, તલનો એ બધો જ પાવડર આની અંદર એડ કરી દઈશું અને 1 કપ ભરીને અહીંયા સૂકા નારિયેળનું છીણ એડ કરી લઈશું. મેં આ રીતે તમને માપ આપ્યું છે કે 1 કપ આ રીતે સૂકા નારિયેળનું છીણ લીધેલું છે, 1 કપ ઘી, 1 કપ ગોળ અને 1 કપ કાજુ અને બદામ અને 1 કપ ભરીને શિંગદાણા. તો આ રીતે માપથી બનાવશો ને તો સુખડી તમારી પણ મસ્ત પોચી બનશે. સરસ રીતે મિક્સ કરી લેવાનું અને ગરમ હોય ને ત્યારે જ એને ગેસ પરથી ઉતારીને જે પણ તમારે થાળીમાં કે જે પણ પ્લેટમાં જેમાં તમારે સુખડીને સેટ કરવાની હોય ને એને પહેલાં ઘીથી ગ્રીસ કરી લઈશું.
તો આ રીતે મેં પ્લેટમાં ઘી લગાવીને ગ્રીસ કરી લીધી છે. હવે સરસ રીતે ગ્રીસ કરી લઈશું એટલે તરત જ મિશ્રણને કાઢી લઈશું અને ગરમ ગરમ હોય ને ત્યારે જ એને ફ્લેટ કરી દઈશું. તો આ રીતે આની અંદર મેં કોઈ સુખડીમાં લોટનો ઉપયોગ નથી કર્યો. ઘઉંનો લોટ કે ઘઉંનો જાડો લોટ કે સોજી રવો કંઈ જ નથી એડ કર્યું. આપણે કાજુ બદામ ને પંચતત્વ 5 જાતની વસ્તુ એડ કરેલી છે, જેનાથી બાળકોને તો ખૂબ જ ફાયદાકારક છે. ઘરમાં જો દાંત વગરના વડીલો હશે ને એ પણ ઇઝીલી ખાઈ શકશે. એટલી મસ્ત પોચી બનશે. સુખડીને સરસ રીતે ઉપરથી ફ્લેટ કરી દઈશું અને એની ઉપર બદામની કતરણ એડ કરી દઈશું. તો આ રીતે તમારે ગાર્નિશિંગમાં સૂકા નારિયેળનું છીણ, ખસખસના બી જે પણ તમને પસંદ હોય તમે એડ કરી શકો. બસ 10 થી 15 મિનિટ માટે ઠંડી થવા દઈશું અને મીડિયમ સાઇઝમાં કટ કરી દઈશું. તો આ રીતે સુખડીમાં તમે ચોરસ ટુકડા પણ કરી શકો. તમને જો ડાયમંડ શેપ પસંદ હોય તો એ રીતે પણ કરી શકો અને તમે આ ડ્રાયફ્રૂટના મિક્સ કરેલું મિશ્રણના તમે લાડુ પણ બનાવી શકો. પણ આ રીતે મેં બરફીના શેપમાં મીડિયમ સાઇઝમાં કટ કર્યા છે. તો તમે જોઈ શકો છો. ઠંડી થાય પછી ડબ્બામાં ભરીને સ્ટોર કરીને બાળકો જ્યાં વાંચતા હોય ને ત્યાં બાળકોના રૂમમાં મૂકી દેજો ને બાળકોને સવારે કે સાંજે જ્યારે પણ ભૂખ લાગે ને ત્યારે જરૂરથી આપજો. ખરેખર આ ફૂલ પ્રૂફ રેસીપી છે. જો તમે આપીને તો તમારા બાળકોની યાદશક્તિ વધશે અને એકદમ ખાવાની પણ મજા આવશે. પોચી રૂ જેવી બનીને તૈયાર થઈ ગઈ છે. આ માપથી બનાવશો ને તો ઠંડી થશે ને તો પણ આવી જ સુખડી બનીને રહેશે. તો કેવી લાગી આજની ડ્રાયફ્રૂટ પંચતત્વ સુખડીની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.